વડોદરા ટ્રાફિક પોલીસનો નવો અભિગમ મેમો ઘરે દંડ કચેરીએ ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી। વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉપર લગામ કસવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે। હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને સીધો મેમો ઘરે મોકલવામાં આવશે અને તેમને દંડ ભરવા માટે ટ્રાફિક શાખાની કચેરીએ રૂબરૂ બોલાવવામાં આવશે। આ પગલું ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને નિયમોનું પાલન કરાવવા માટે લેવામાં આવ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓને સ્થળ પર જ મેમો આપી દંડ વસૂલવામાં આવતો હતો અથવા ઈ ચલણ મોકલવામાં આવતા હતા। જોકે ઘણા કિસ્સાઓમાં દંડ ભરવામાં વિલંબ થતો હતો અથવા તો કેટલાક લોકો દંડ ભરવામાંથી છટકી જતા હતા। આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને હવે વાહન ચાલકો વચ્ચે સ્થળ પર દંડ વસૂલતી વખતે થતી દલીલો અને ઘર્ષણને ટાળવા માટે પણ આ નવો અભિગમ મદદરૂપ થશે। નવો કાયદો નથી, આ નવો અભિગમ છે। આ સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। અમારા જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એમાંથી રોજ અલગ અલગ સર્કલ ઉપર જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, સિગ્નલ ભંગ કરે છે, એવા લોકોના કેમેરાથી ફોટો પાડી અને એ લોકોને અમારી કચેરીએ બોલાવવામાં આવશે અને એમને સીધો દંડ કરવામાં આવશે। એમને સૂચના આપવામાં આવશે, શિખામણ આપવામાં આવશે કે ભાઈ તમે આવું ના કરો, કારણ કે આપના માધ્યમથી વારંવાર લોકોને સૂચના આપવા છતાં, આટલા દંડ કરવા છતાં, આટલા અવેરનેસના કાર્યક્રમો કરવા છતાં જેટલા મહદઅંશે ફરક થવો જોઈએ એટલો નથી થયો। તેના કારણે આ નવા અભિગમરૂપ સીપી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે આ કાર્યવાહી ચાલુ કરી છે।